નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લીંબડી શહેર ખાતે આવેલ હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા તેમજ ફૂલનાથ મહાદેવ મંદિર સમસ્ત સેવાગણના સાનિધ્યમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડીને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે। અહીં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પ્રેરણાદાયક કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે। આજના પાવન મહાશિવરાત્રી પર્વે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સંગીત માનસિક શાંતિ, માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સંગીત માનવીને પરમ તત્વ સાથે જોડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ હોવાનું પણ માનવામાં આવે છે। મહાશિવરાત્રિના પાવન અવસર પર ફૂલનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી તેમજ ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા પણ નીકળી હતી। ભજન સંધ્યામાં કચ્છની કોકિલકંઠ તરીકે ઓળખાતા ભક્તિબેન પંડ્યા અને સંતવાણી આરાધક મેહુલભાઈ પરમાર સહિત અનેક નામી અનામી કલાકારોએ ભજનોથી ભક્તિમય માહોલ સર્જ્યો હતો। કાર્યક્રમમાં લીંબડી શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંગીતથી ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર દ્વારા રાઠોડ વલ્લભભાઈ લીંબડી। હું વિશાલભાઈ આચાર્ય, હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય લીંબડી। આજે મહાશિવરાત્રિ નિમિત્તે ફૂલનાથ મહાદેવ લીંબડી એમાં ખૂબ જ સરસ આયોજન થયું છે। બધું શોભાયાત્રા હતી, એમાં પણ ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। શોભાયાત્રા પછી શિવ વિવાહનું આયોજન હતું, એમાં પણ બહોળી સંખ્યામાં અહીંયા સમસ્ત લીંબડીના લોકો હાજર રહ્યા હતા। અને અત્યારે શિવરાત્રિની રાત્રે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય લીંબડીના સંચાલિત અને ફૂલનાથ મહાદેવનું સમસ્ત સેવકગણના સાનિધ્યમાં એક બહુ સરસ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ અહીંયા હાલ ચાલુ છે। એમાં પણ બહોળી સંખ્યામાં લોકો ખૂબ જ ઉપસ્થિત રહ્યા અને શિવ ભજનોમાં લીન થયા છે।